બાજુમાં 2 મહિના સર્વે કર્યા પછી એ પાઇપલાઇનમાં છે। એટલે તમે જોવો માર્ચ 2023નું પેકેજ પાઇપલાઇનમાં, ઓક્ટોબર 2024નું પેકેજ પાઇપલાઇનમાં, અને અત્યારે 3 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી સળંગ કમોસમી વરસાદ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં પડે જ છે। કેરી હોય, દાડમ હોય, પપૈયા હોય, કેળ હોય, આ તમામ બાગાયતી પાકો, ડાંગર, બાજરો, મગ, તલ જેવા પાકોને, ખેતીના પાકોને ખૂબ મોટું નુકસાન। પણ સરકાર સર્વેના નાટકો કરશે, હજી સુધી ક્યાંય ચાલુ કર્યું નથી। ત્યારે મારો જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને સીધો સવાલ છે કે જ્યારે તુવેર, ચણા અને રાયડાનું રજિસ્ટ્રેશન તમે કરતા હતા ત્યારે તમે જે સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ લીધું કે XYZ ખેડૂતના ખેતરમાં ચણા, રાયડો કે તુવેર નથી, એનું રજિસ્ટ્રેશન રદ કરો। આવા 2 લાખ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા। તો જેવી રીતે તમે 24 કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા, રાયડો કે નથી વાવેલો, એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે? એનાથી 24 કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે, ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે, ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે, તલનું નુકસાન છે, કેળનું નુકસાન છે, ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો। આ નહીં કરે સરકાર। સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે, જે કોઈ દિવસ ખેડૂતને સ્વાદ જ ના આવે। એટલે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી, માત્ર એટલી અપેક્ષા છે કે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું બંધ કરે।